જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો ને મજામાં જ રહેવાનું. તો મોર્નિંગ થઈ ગયું છે અને સવારનું કામકાજમાં છે ને બધું પતી ગયું છે ને રસોઈની કામગીરી હાલે છે. તો વરસાદ છે ને ચાલુ ધીમો જોઈ લો, વરસાદ ચાલુ છે. આજે જો આને હમું જવાની તકલીફ પડે તો વાવ ફરીને વાળ ઓળે છો. વાળ થઈ ગયા તમારા સફેદ છો. હે ગઈઠા બુઢા થઈ ગયા? આના 70 વર્ષ થઈ ગયા છે. જો ગઈઠા બુઢા થઈ ગયા કે હા. વાળમાં મહેંદી કરાઈ આવો. હગાઈ એવી તમારી તૈયાર ને બીજી વાર ગોળધાણા ખાવા છે. હે ખાવા બીજી વાર ગોળધાણા? એકમાં ઠાકાઈ ગઈ. હજી ખાવાય તો ખાઈ લેવ, એમાં કઈ વાંધો નથી. એકમાં ઠકાઈ ગઈ. આને નરેશને છે ને બીજી વાર ગોળધાણા ખાવા છે. કરાય જ નહીં. હવે તો પેલી વાર એને પાછી હગાઈ કરવી. પેલા તો કોઈ દે જ નહીં તમને. એની હાડી યારે વાત નથી કરવી. લ્યો હાલો આજ ઘેરે છીએ. હાલ રાખું, અમે દૈણું દરાવા જઈએ છીએ. હે હાલ રાખું. એની હવે ઉપાડે છે. જો હવે નોરતા આવે છે, તું છે ને બધું આપણે સાફ સફાઈ કરી કે રૂમમાં કરી જ નાખી છે. હવે આપણે છે ને જો સુંદરિયું કાલ લઈ આવજે, શ્રીફળ લઈ આવજે, પછી પાણીનો ઓલો લોટી છે ને એ ક્યાંક ગોતવી જોઈએ. પાણીની લોટી ક્યાંક મૂકી છે ને એ મને મળતી નથી. એને તું કાલ ઉટકી નાખજે. એટલે આપણે બપોર પછી થાપણ કરવું છે ને, એટલે બપોર પછી તું બધું આપણે અત્યારે સવારમાં નહીં કાલ કરી લઈએ. એટલે આપણે છે ને બુધવારે બધું સાફ સફાઈ કરીને માતાજીના વસ્ત્ર ને બધું બદલાવી લઈએ. અને થાપણ આપણે કરવું હોય એટલે સુંદરિયું બદલાવવી પડે. આપણે માથે કાલ શ્રીફળ મૂકવું હોય એટલે શ્રીફળે તું આપણે ખૂબ ભેળો કરવો હોય, ઘટ સ્થાપના કરીએ ને, ઘટ સ્થાપના કરીએ એટલે આપણે શ્રીફળ પછી સુગંધી અગરબત્તી ધૂપ બધું તું લઈ આવજે હો. અને કાલ આપણે બધું હરખું કરીને અને માતાજીનું બપોર પછી આપણે સ્થાપન કરવું છે. હા તો મમ્મી હું લઈ આવું પેલા કે તમે શાક સંભારાને એવું પેલા મને સુધારી દેવો? અત્યારે તો તમે શાક સંભારાને એવું સુધારી દો મને. અને તમારે ખીચડી ખાવી હોય તો તમને ખીચડી કરી દઉં, અને જી ખાવું હોય તમને કરી દઉં. કેમ કે દાંત ન હોય એટલે તમારાથી ઓલું રોટલો બીજું તો કંઈ ખવાય નહીં એટલે ઈ કરી દઉં. ને પછી હું બધું ચૂંદડી ને ઘટ સ્થાપના કરવી છે તો હાર ને બધું લઈ આવું. પછી કાલે હું આપણે ટાઈમ ન પડે કેમ કે બપોર પછી તો આપણે સ્થાપન કરવું છે. અને પ્રમદી સવારમાં એવું કહેશે કે 5 થી 6 વાગ્યાનું મુહૂર્ત છે એટલે આપણે દીવો વહેલો કરી નખાય. માતાજીનો નવરાત્રી ચાલુ થાય છે એટલે હવે આપણે બધી તૈયારી તો કરવી પડશે. રૂમ સાફ ને એવું બધું તો થઈ ગયું છે એટલે હવે આપણે ઈ રહ્યું છે કાલે માતાજીના આખું મંદિરમાં વસ્ત્ર બધાએ ભગવાનના બદલાવી નાખીએ. અને તે પછી આપણે કામ અમે બધું તૈયારી કરી દઈએ હવે. અને હું તો એમ જ કહું છું બધાને કે અમારો ઘટ સ્થાપનાનો વિડીયો જોવા બધાય તૈયારી કરી રાખજો. કેમ કે અમારો ઘટ સ્થાપના કઈ રીતે કરીએ ને એ વિડીયો જરૂરથી અમારો આવશે. અનિતા તું જાને એટલે જો 9 દી માતાજીને કારણે કે સામગ્રીમાં આપણે સવારમાં કરવું પડે. એક દી આપણે દૂધ ધરાવી દેવું, એક દી કાજુ બદામ કિસમિસ ને હાકોર ને બધું 9 દી બધાય. એક દી વળી સફરજન લઈ લેવું, એક દી કેળા લેવું, એવું 9 દી એક દી ખીર કરી દેવું. માતાજીને છે ને નવ દુર્ગામાં ને પ્રિયમાં પ્રિય હોય ને તો ખીર છે. ખીર તમે ધરાવો ને એક ભોળેનાથને ખીર વાલી છે, એક નવ દુર્ગામાં. એટલે આપણે એક દી ખીર કરશું, એક દી આપણે લાપસી કરશું. 9 દી થોડું 9 દી નોખું આપણે ધરવાનું છે. એટલે તું જાય ને એટલે જો એક હાર લઈ લેજે. ઘટ સ્થાપનાને આપણે પહેરાવવો પડે, પછી માતાજીના હાર પહેરાવવા પડે, પછી આપણે બધી રીતે કોરું કપડું પાથરવું પડે, કોરું પાણી ભરવાનું રહે. પછી જો આંબાના વિનુ પટેલ પાંદડા લેવી છે તો વાંધો નહીં. આસો પલવના પાંદડા ક્યાંક ગોતવા તો જો ને કોણ લે છે? ક્રિષ્ને કેવું ફોન નથી લઈ ગયા નકર આપણે એને કહું કે લેતા આવજો આજ. અને યાદ જ ન રહ્યું. ક્રિષ્ને મારે કેવું તો ગૌવાળ મને અહીંયા છે ને ગૌશાળા એ છે ને તો ત્યાંથી મને આસો પાલોના પાન લઈ છે.
હે મમ્મી તો આપણે તોરણી બનાવવા જોઈએ ને, તમને તોરણ આવડશે બનાવતા? હા, હું વારે વારે બનાવું ને એટલે મને આવડે છે, સમજી. અને આપણે ઓલી રંગોળી તો તૈયાર છે આપણે. હા, એ રંગોળી છે ને ત્યારે એ આપણે માતાજી પાસે મૂકી દેવું. હા, કેમ કે આ 9 દી આપણે સેવા પૂજા કરીએ, બાકી માતાજીની 9 દીનો વાસ હોય, ભગવાનનો ગમે એ મંદિરમાં હોય જ. આ તો નવ નોરતા માતાજીનું માતાજીનું મહત્વ છે. બધે કોઈ જગ્યાએ એમ નહીં હોય કે આ માતાજીનું ન હોય. આ તો માતાજીના દિવસો કહેવાય અને એટલે આપણે બધું કરવું પડે. આપણે જો છે ને એક ઉંમરે માતાજીને ઉંમરે તોરણ બાંધી દેવું અને એક મેન દરવાજે બાંધી દેવું. કેમ કે તહેવાર કહેવાય ને, હવે નવા દિવસો ચાલુ થાય. હા, હો, નવા દિવસો ચાલુ હવે થાય. કાલ અમાસ પૂરી ને પછી નવા દિવસો ચાલુ, પિતૃ પક્ષનો હવે પૂરું થઈ જશે અને નવા દિવસો ચાલુ થઈ જાય. હવે 9 નોરતા 20 દિવાળીના દી રહ્યા, હવે 9 વર્ષ આવી ગયું. હવે કાલનો દિવસ હરાજનું ભાદરવાને છેલ્લું હરાજ અમાસનું પડી જાય, પછી હરાજ પૂરા અને નોરતા ચાલુ થઈ ગયા ગુરુવારના દિવસ. અને અમારે છે ને પૂરું થાય ને એટલે અમારે પહેલે નોરતે અમારો પહેલો વિડીયો આવ્યો તો એ અમારે ઘટ સ્થાપના કેવી રીતે કરવી ને, અમારે પણ ચેનલને 1 વર્ષ થાય. 1 વર્ષ પૂરું થાય તો તમે બધાએ અમને બધાને બહુ સાથ સપોર્ટ આપ્યો છે અને હજુ અવનવો આપો ને તો અમે હજુ આગળ વધીએ એવી અમારી આખા ફેમિલીની વિનંતી છે. કામ હવે હા, હો, બધાના આશીર્વાદથી એટલે પુગાડ્યા છે ને હજી અમને આગળ પુગાડી દો. મારી એક જ આશા છે કે મારી દીકરી આગળ વહી જાય અને મારી દીકરીને તમે આગળ લઈ લ્યો. મારી એવી મનોકામના છે કે મારી દીકરીનું બધી મનોકામના માતાજી 9 દુર્ગામાં પૂરી કરે અને તમારા બધાના આશીર્વાદથી મારી દીકરી આગળ જાય. અને તમે બધા સાથ સપોર્ટ આપો તો જ આમાં તો થાય. બસ આપણે છે ને હવે માતાજીની બધી થોડી તૈયારી કરી લઈએ, કેમ કે નોરતા આવી રહ્યા છે. થોડી પ્રકૃતિ બેનનું ભેગું કરવું પડે. જો અમે છે ને હાહુ નથી હો, અમે છે ને માં દીકરી જ છીએ. અમે કોઈ દી માં દીકરી, અમે માં દીકરી જ છીએ. અમે હાવ નથી. મારી દીકરી તરીકે હું લાવી છું અને ઠેઠ લગન મારી દીકરી પણ હું નિભાવે. હું જો મમ્મીને મૂકીને ક્યાંય ન જાઉં, મમ્મી મને મૂકીને ક્યાંય ન જાય. અમને એકબીજા વગર ગમે નહીં. એક તો ઈ જ વાત, અમે ક્યાંય જઈએ તો અમને ગમે નહીં. અમે કરતા ક્યાંય જવાનું ન થતું હોય ને ત્યાં અમે ક્યાંય જવું પડે હોય ને તો અમે ભેગી હોય જાય. જો સુરત ગયા હોય ને તો એની મમ્મી બિચારા એમ કે નહીં હો તારે હાહુને લેતી આવજે. પછી અહીંથી જઈને એમ કે તમે પહેલાં બેહો ને બસમાં તો જ મારે જવું, નકર મારે નથી જવું. હું એમ કહું તું આટો મારી નહીં બેટા. એ કે ના હો, તમે આવો તો જ મને મજા આવે, નકર મને ના મજા ન આવે. તમે અહીં આવો ને તો મને અહીંયા મારો જીવ ઘીરે ને ઘીરે રહી આવે. તો અમે ગમે ત્યાં જઈને તો હાહુઓ બે ભેગ્યું જઈએ, પણ વહુ તો નથી જ. આ તો આપણે કહેવું પડે કે હાહુઓ, પણ અમે માં દીકરી ગમે ત્યાં જઈને તો ભેગ્યું જાય છે ને અમારો ઠેઠ લગન માં એવા આશીર્વાદ અમને આપે કે અમે માં દીકરી ઘોડે રહી છીએ. માં સદા અમારી માથે આવી કૃપા વરસતા આવે. બસ આવી નવી રીતે અમે જિંદગી કાઢી નાખીએ. કા હા, બસ. અને હવે અમે નવરાત્રીનું સ્થાપન કરીએ ને વિડીયો તમે જરૂરથી બધાય જોજો ખરી. અમે કઈ રીતે બાતો વર્ષો થયા કરે છે સ્થાપન. કેટલા વર્ષ થયા તમે કરો? મારા લગભગ નહીં થયા હોય ને તો 30-35 વર્ષ થઈ ગયા હો. તેદીના નોખા થયા ને તેદીના પછી હું કરતી. ભેગા હતા તો કોઈ માનતા હોય, કોઈ ન માનતા હોય એટલે હું ન કરતી. પણ નોરતા તો હું રહેતી. ભેગા હતા ને તો હું નોરતા રહેતી, પણ સ્થાપન ન કરતી. મમ્મીને છે ને 30-35 વર્ષ થયા મમ્મી સ્થાપન કરશે. હજુ અમારા ઘરમાં આમના માતાજીનું સ્થાપન થાય છે અને હજુ હું તો એમ જ કહું, હું તો ઠેઠ સુધી કરવાની છું માતાજીનું સ્થાપન. અને જો માતાજીની દયાથી પહેલાં તો મારે છે ને હું બીજું બટેટું નહીં, વેફર નહીં, કોઈ વસ્તુ નહીં. એક બપોરે છે ને મુઠ્ઠી માંડવીના બી અને ગોળ કા ખજૂર એ જ મારે ખાવાનું. બટેટું નહીં, પછી વેફર નહીં, કોઈ વસ્તુ બીજી મોઢામાં માંડવી ઉપર નોરતા હું રહેતી. કેળું નહીં, સફરજન નહીં, કોઈ વસ્તુ નહીં, માંડવી ઉપર રહેતી. અને સાંજે તો કોઈના ઘરનું પાણી 9 દી લગન કોઈના ઘરનું પાણી ન પીતી. 9 દી લગન ક્યાંક જમવા ન જતી. હવે તો દાંત નથી ને એટલે મેં બધું મૂકી દીધું છે. નોરતા નથી રહેતી, ખાલી માની ભક્તિ કરી તેદીનું મૂકી દીધું ને માની બસ માની સેવા અને માની ભક્તિ કરી, માનું રટણ કરી. બસ મારું એક જ ઈ. અનિતા હું બોલો તો ભૂલાઈ ગયું મારે. તો ગૌમૂત્ર આપણે સ્થાપન કરીને પેલા ગૌમૂત્ર છાંટવું પડશે, ગંગાજળ છાંટવું પડશે. ગંગાજળ તો છે પણ ગૌમૂત્ર તો સવારનું જ ગૌમૂત્ર હાલે, બપોર પછીનું ગૌમૂત્ર ન હાલે.
કે છે ને કે સવારનું ગૌમૂત્ર બપોર પછીનું ગૌમૂત્ર થાય. એટલે સવારનું જે ગૌમૂત્ર લ્યો ને ગમે ને કહું બધાને. આ તો હવેલિયા કહેતી ને મને કીધું કે ગૌમૂત્ર લેવું હોય ને તો સવારનું જ લેવાનું, બપોર પછીનું નહીં લેવાનું, બપોર પછીનું ન હાલે. એટલે જેને બધાય જેને લ્યો ને ગૌમૂત્ર તો સવારમાં ગાયનું હાલે, બપોર પછીનું ન હાલે. એટલે આપણે છે ને ગૌમૂત્ર લેવું જોઈએ. એટલે ક્રિષ્ને કેવું કે આપણે ગૌશાળાથી લઈ આવી દે, નહીં હાલે? હાલે હાલે. સવારમાં આપણે કઈ ને ક્રિષ્ને એટલે સિંહો દઈ એટલે સિંહમાં ભલે નકર કરચો દઈ અને સિંહો દે એટલે ભરી લે ને ભરી લે. પરબારો તો સિંહામાં તો આવે નહીં, અને કરચો દઈ ને કરચામાં ભરીને અને પછી એટલે સવારે બધું વસ્ત્ર બદલાવીને બધે આખા ઘરમાં છાંટી દેવું. હા, અને પછી પૂજન આપણે કરી લેવું. એ છે ને તને શું કહું, એ ગૌમૂત્ર આપણે હાથેથી નહીં ખાવાનું. કા આંબાના પાન લેવાના, એ તો મને એ હવેલીએથી નથી કીધું હતું. કા આંબાના પાન, કા આસોપાલોના પાન, કા ફૂલ ફૂલેથી આમાં પડે સટકોરા મારવાના. આઈથેથી નહીં તો અત્યાર સુધી આપણે આઈથેથી જ છાંટતા. આઈથેથી નહીં, કે આઈથેથી નો મરાય ને કા તમારે આસોપાલોના પાન લેવા, કા આંબાના પાન લેવા. આંબાના એ બેમાંથી કોઈ પાન ન હોય તો ફૂલથી તમારે સટકોર બધે મારી દેવું. એટલે આપણે તો બધે મારી દેવો છે, કારણ કે આપણે 9 દી માનો વાસ આપણા ઘરમાં રહીએ અને માં રમવા આવે અને માં બધા એની મનોકામના પૂરી કરે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. કેમ કે આજે આપણે બધું નવરાત્રિની સામગ્રી લેવા જતા હતા, ઘર સ્થાપન કરવું છે એટલા માટે. એટલે બધી નવરાત્રિની સામગ્રી લઈ આવ્યા અને સાસુ બહુ તૈયારી કરતા હતા. એટલે હવે તમે આના પછીનો વ્લોગ આવશે ને તમારે સરસથી ઘટ સ્થાપના કઈ રીતે કરવીને આવશે, જરૂરથી મારો વ્લોગ જોજો. કેમ કે હવે તો નવલા નોરતા આવી ગયા છે, માતાજીના નવદુર્ગા માતાજીના દિવસો આવી ગયા છે. તો આપણે ફૂલ તૈયારી કરીએ છીએ, કેમ કે અમે માતાજીની પૂજા પહેલેથી કરીએ છીએ. અને માતાજીનું આપણે કુળદેવી માતાજીનું સ્થાપન કરીએ છીએ, અંબામાનું સ્થાપન કરીએ છીએ, ઘટ સ્થાપના કરીએ છીએ. અને પપ્પા નવરાત્રિ રહે છે, બાકી હું તો છે ને નથી રહી શકતી. કેમ કે આપણે એક દિવસ રહેવું હોય ને તો ભારે પડી જાય, કેમ કે કામ કરવું હોય ને આખો દિવસ, એટલે આપણે નવરાત્રિ નથી રહી શકતા. અને મમ્મી હવે બીમારીને લીધે નથી રહેતા અને નરસે પણ નથી રહેતા. પપ્પાએ ઘરમાં રહીએ તો પણ ચાલે. એટલે આપણે જો આસો સુદ અને નવરાત્રિ ચાલુ થાય છે તો બધાને મારા તરફથી હેપી નવરાત્રિ એડવાન્સમાં. અને મારી ચેનલનું વર્ષ પૂરું થાય છે તો બધાના સાથ સહકાર અને સપોર્ટથી આપણે 350 સબસ્ક્રાઈબરે પૂગ્યા છીએ. પણ મારું એવું મન છે કે આવતા વર્ષે મને કોઈ મિલિયનમાં પુગાડી દો એવો વિડીયો મારો વાયરલ કરી દે યુટ્યુબવાળા અને યુટ્યુબ ફેમિલી મિત્રો. તો બધાને ધન્યવાદ, થેન્ક યુ. તો ચાલો, તમને વિડીયો આગળ કેવો લાગ્યો છે ને તે કોમેન્ટ બોક્સમાં જણાવતા મને ભૂલતા નહીં. તો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.